હેલો ગાઈઝ, વેલકમ બેક. તમારું સ્વાગત છે મારા વ્લોગમાં. અને હું છું અત્યારે ન્યૂઝીલેન્ડના અંદર, અને અત્યારે હું લઈ રહ્યો છું બસ જ્યાં હું રોકાયો છું ત્યાંથી. અને ચાલો હું તમને બતાવું કે ધી સ્મોલેસ્ટ સિટીઝ ઇન ન્યૂઝીલેન્ડ, જેનું નામ છે અપર હટ. આની છે એ કઈ રીતની છે, કઈ રીતના અહીંયા માર્કેટ હોય છે, કઈ રીતનું અહીંયાનું રેલવે સ્ટેશન છે, અને કઈ રીતે તમે અહીંયાથી નિયર બાય બિગેસ્ટ સિટી જે છે વેલિંગ્ટન, ત્યાં સુધી તમે કેવી રીતે જઈ શકો. તો ચાલો આજનો વ્લોગ આપણે સ્ટાર્ટ કરીએ. તો મારી ચેનલનું નામ છે સ્પેર ટ્રાવેલર. તમે યુટ્યુબ પર જશો, સર્ચ કરજો સ્પેર ટ્રાવેલર અને લાઇક કરજો, સબસ્ક્રાઈબ કરજો. ઘણી બધી રીલ્સ તમે જોતા હશો ઇન્સ્ટાગ્રામ ઉપર, જેના ઉપર તમને ખબર પડે કે ભાઈ ન્યૂઝીલેન્ડમાં આ વસ્તુ છે, ન્યૂઝીલેન્ડના પેલી વસ્તુ છે. અને ઘણા ગુજરાતીઓ પણ અહીંયા રહે છે, અને જે લોકો અહીંયા ઘણા વર્ષોથી રહે છે, ઓલમોસ્ટ 30-40 વર્ષોથી ઘણા ગુજરાતીઓ રહે છે. ઘણા સ્ટુડન્ટ્સ અહીંયા ભણવા માટે આવે છે. તો આ એક કન્ટ્રી નાનું છે, બટ આના પાસે ઘણી બધી વસ્તુ છે, અને ઘણા હાર્ડ ટાઈમ્સ પણ જોયા છે ન્યૂઝીલેન્ડે. એ પણ હું તમારી સાથે વાત કરતો છે. પબ્લિક ટ્રાન્સપોર્ટ અહીંયાનું આવી ગઈ છે મારી બસ, જેમાં હું જવાનો છું. આ છે અહીંયાની લોકલ બસ. એવરી 20 મિનિટ્સ અવેલેબલ હોય છે. આપણે સિટીના મેઇન સ્ટ્રીટના અંદર એન્ટર કરવા જઈ રહ્યા છે, અને તમે જોઈ શકો છો 4 મિનિટના અંદર હું મેઇન સ્ટ્રીટ પહોંચી ગયો છું. મેઇન સ્ટ્રીટ, અને જેટલી પણ શોપ્સ છે, રેસ્ટોરન્ટ્સ છે, ખાવા પીવાની દુકાનો છે, આ એક નાનકડો મોલ છે. બધું આ એક મેઇન સ્ટ્રીટના ઉપર છે, અને આ મેઇન સ્ટ્રીટ બહુ લાંબી નથી, બહુ જ નાની છે, એટલે આને વન ઓફ ધી સ્મોલેસ્ટ સિટીઝ કહેવામાં આવે છે. તમે જોઈ શકો છો આ મોલ છે. નીચે ન્યૂઝીલેન્ડ પોસ્ટનું એટીએમ સાથે સાથે ઓફિસ પણ છે. રસ્તા ખૂબ જ નાના છે. બસને ટર્ન લેવા માટે કાર્સને પાછળ જવું પડે છે. તમે જોઈ શકો છો કે એટલા નાના રોડ્સ છે કે મેઇન સ્ટ્રીટના અંદરથી બસ જ્યારે ટર્ન કરે છે તો સામેની લેનની કારને પાછળ જવું પડે છે. આ ડોમિનોઝ, બધી જ મોટી બ્રાન્ડ્સ તમને અહીંયા જોવા મળી જશે. બર્ગર કિંગ, મેકડોનાલ્ડ્સ, પિઝા હટ, ડોમિનોઝ, અને ઘણા બધા રેસ્ટોરન્ટ્સ છે આ સ્ટ્રીટના ઉપર. આ રીતે દેખાય છે આ કંઈ મેઇન સ્ટ્રીટ. આપણે જો આ મેઇન સ્ટ્રીટને ગુજરાતની કોઈ સિટીની મેઇન સ્ટ્રીટ સાથે કમ્પેર કરીએ તો ખાલી એક સેક્શન હોય છે. તમે જોઈ શકો છો આ રેસ્ટોરન્ટ છે થાઈ રેસ્ટોરન્ટ. પિઝા હટ, સબવે, બધી બિગ બ્રાન્ડ્સ તમને અહીંયા જોવા મળે છે. હેલો સર, હાઉ આર યુ? ગુડ ગુડ. યા, જસ્ટ મેકિંગ સમ વ્લોગ્સ. થેન્ક યુ. એન્ડ અહીંયા આ જે ગલી છે ત્યાં આગળ તમારા બે મોટા સુપર માર્કેટ્સ છે, જેમાંથી એક છે કાઉન્ટડાઉન, અને સાથે સાથે એક થિયેટર પણ છે નાનું. ગાઈઝ, ઝરમર વરસાદ ચાલુ જ છે, અને હું મેઇન સ્ટ્રીટના અંદર વોક કરી રહ્યો છું. હું હાફ મેઇન સ્ટ્રીટ વોક ઓલરેડી કરી ચૂક્યો છું. ઇમેજિન કરો કેટલું નાનો આ એરિયા છે, અને બધી જ જીવન જરૂરિયાતની વસ્તુઓ અહીંયા તમને મળી જાય છે. આ ઇલેક્ટ્રોનિક સ્ટોર છે મારા પાછળ. બાર્બર શોપ છે મારા લેફ્ટ સાઈડ ઉપર. એટલે ઘણા બધા ઇન્ડિયન્સ છે, એટલે ઘણા બધા ઇન ધ સેન્સ અહીંયાની લોકાલિટી પ્રમાણે હું ઘણા બધા કહીશ. અને ઇન્ડિયન્સ છે આ સિટીના અંદર, અને ગુજરાતી સામાન પણ તમને બધું મળી જાય છે. દૂધી છે,
ભીંડા છે, બધા ફ્રોઝન તમને અહીંયા મળી જાય છે. એક ઇન્ડિયન શોપ છે અને ટૂંક જ સમયમાં બીજી બી એક શોપ ખુલી રહી છે. પહેલાં સામે જે બસ ઊભી દેખાય છે એ છે અપર હટ રેલવે સ્ટેશન, અને આ મારી સામે તમે જોઈ શકો છો ANZ. આ નામ તમે ઘણી વખત જોયું હશે ન્યૂઝીલેન્ડના પ્લેયર્સના ટી શર્ટ્સના ઉપર. અને અમદાવાદમાં પણ ગિફ્ટ સિટીના અંદર આ લોકોની એક બ્રાન્ચ ખુલી રહી છે, જે હિસાબે મને ન્યૂઝ મળવામાં આવી છે. આ એક ન્યૂઝીલેન્ડની બેંક છે. સેમ એ જ રીતે થોડી આગળ જશું તો આપણને મળશે BNZ, બેંક ઓફ ન્યૂઝીલેન્ડ. આ મેઇન સ્ટ્રીટ તમે જોઈ શકો છો. સિટી આર્કેડ છે. વસ્તુઓ ઘણી મોંઘી છે જે હિસાબે હું કમ્પેર કરું છું, અને જે હિસાબે મેં ટ્રાવેલ કર્યું છે મારી લાઈફના અંદર, એના કમ્પેરિઝનમાં વસ્તુ અહીંયા ઘણી બધી મોંઘી છે એઝ કમ્પેર ટુ અધર કન્ટ્રીઝ. બિકોઝ આ એક બહુ જ દૂર અને આઇલેન્ડ કન્ટ્રી છે. અહીંયા ઇમ્પોર્ટ થવા માટે ઘણો ટાઈમ લાગી જાય છે. શિપને સ્પેશિયલ ન્યૂઝીલેન્ડ માટે અહીંયા આવવું પડે છે, અને ઘણા બધા બીજા રીઝન્સ પણ છે. અને આ છે બેંક ઓફ ન્યૂઝીલેન્ડ, BNZ. ગાઈઝ, ATM બંધ હતું એટલે મેં વિડ્રો કરી લીધા છે બેંકમાં અંદર જઈને. ત્યાં એક બીજું ATM હતું. આ છે ન્યૂઝીલેન્ડના ડોલર્સ. જે એક ઇન્ડિયન શોપ છે અને ગુજરાતી શોપ છે. ત્યાં તમને ગુજરાતી બધો સામાન મળી જશે. આ સિટીનું ચર્ચ છે જે વન ઓફ ધી વેરી ઓલ્ડ ચર્ચ છે. ઉપર છે અહીંયાનું પોલીસ સ્ટેશન. સામે સ્ટેશનનું પાર્કિંગ છે. તમે તમારી કાર પાર્ક કરીને વેલિંગ્ટન જઈ શકો. આ રીતે અહીંયા એક સાયકલ પાર્કિંગ પણ બનાવેલું છે, જ્યાં તમે સાયકલ લોક કરીને પાર્ક કરી શકો છો. બસ અહીંયા પણ ચોરી ઘણી થાય છે. જે રીતે મને વાત મળી છે કે જો તમારો સામાન ખુલ્લો પડ્યો હોય તો લોકો ચોરી જાય છે. અપર હટ રેલવે સ્ટેશન છે. અહીંયાથી વેલિંગ્ટન સુધીની ટ્રેન તમને દર 20 મિનિટે મળી જશે. ખાસ કરીને સાયકલ હોય છે, અને તમારી શોપ્સ પણ જો કોઈ ભૂલથી તમારું તાળું કે કંઈ ખુલ્લું રહી ગયું હોય તો પણ ચોરી થઈ જાય છે. એટલે જે આપણને ન્યૂઝ મળવા આવે છે કે ભાઈ ફોરેન કન્ટ્રીઝમાં ચોરી નથી થતી અને એકદમ સેફ છે, આ તદ્દન ખોટી વાત છે. ચોરી બધી જગ્યા ઉપર થાય છે. ખાલી વસ્તુ એ છે કે ભાઈ અમુક વસ્તુ આપણા ધ્યાનમાં આવે છે ન્યૂઝમાં મીડિયા તરફથી, અને અમુક વસ્તુ મીડિયા દબાવી દે છે. ખૂબ જ સરસ બનાવવામાં આવેલું છે આ સ્ટેશનના આસપાસનો એરિયા. સીધા જશો તો તમે BNZ પહોંચી જશો. કેટલું સરસ ક્લાઇમેટ છે. આ રેલવે સ્ટેશન છે અપર હટનું. હું પ્લેટફોર્મ ઉપર ઊભો છું અને યુ ગાઈઝ તો આ તમારો પહેલો વ્લોગ. ફરી મળીશું નવા વ્લોગમાં ન્યૂઝીલેન્ડથી. બાય બાય.